તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 30। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। બૌદ્ધ સ્થાપત્યો અનુસાર એભલ મંડપ કોને કહેવામાં આવે છે તે જણાવો। બૌદ્ધ સ્થાપત્યો અનુસાર એભલ મંડપ કોને કહેવામાં આવે છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી સભાખંડને। બરોબર છે મિત્રો, બી સભાખંડને એભલ મંડપ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2। નીચે આપેલ વિદ્વાનોમાંથી કોને વિશ્વના પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે અથવા વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કોણ હતા તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે થેલ્સ। થેલ્સ એ વિશ્વના પ્રથમ ભૂગોળવિદ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3। સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારના તાલ અને વીણાનું વર્ણન કરવામાં આવેલ છે। સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારના તાલ અને વીણાનું વર્ણન કરવામાં આવેલ છે। તો મિત્રો તેનો જવાબ આવે સી 101 પ્રકારના તાલ અને 19 પ્રકારની વીણાનું વર્ણન કરવામાં આવેલ છે। મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેઝ મોક ટેસ્ટ લેવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। નીચે આપેલમાંથી રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે તે જણાવો। નીચે આપેલ વિકલ્પોમાંથી રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે તે જણાવો। તો મિત્રો અહીંયા વિકલ્પ 1 રાજ્યપાલ, વિકલ્પ 2 મુખ્યમંત્રી અને વિકલ્પ 3 મંત્રીમંડળ, એટલે કે ત્રણનો સમાવેશ થાય છે। તો મિત્રો અહીંયા જવાબ આવે ડી વિકલ્પ 1, 2 અને 3। રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આ ત્રણેયનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 2। બેરન કયા સ્થળે આવેલ જ્વાળામુખી પર્વત છે તે જણાવો। બેરન કયા સ્થળે આવેલ જ્વાળામુખી પર્વત છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે અંદામાન। બરોબર, એટલે કે ભારતના અંદામાન ખાતે બેરન જ્વાળામુખી પર્વત આવેલો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6। માનવ વિકાસનું માપન કેવી ગણતરીના સૂચકાંકના નિર્ધારિત કરે છે તે જણાવો। માનવ વિકાસાંકનું માપન કેવી ગણતરી સૂચકાંક નક્કી કરે છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી 0 થી 1। બરોબર છે, માનવ વિકાસ માપનનો સૂચકાંક 0 થી 1 નિર્ધારિત કરે છે। બરોબર છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7। ભારતમાં વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા હતા। ભારતમાં વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા હતા। તો મિત્રો તેનો જવાબ આવે બી કોર્નવાલિસ। બરોબર છે, એટલે કે ભારતમાં વોરન હેસ્ટિંગ્સ બાદ કોર્નવાલિસ ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા। પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કયો તાલુકો મોરબી જિલ્લામાં આવેલ નથી તે જણાવો। નીચેનામાંથી કયો તાલુકો મોરબી જિલ્લામાં આવેલ નથી તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ વાઘોડિયા। બરોબર છે, વાઘોડિયા તાલુકો એ મોરબી જિલ્લામાં નહીં પરંતુ વડોદરા જિલ્લામાં આવે છે। તે સિવાય હળવદ, ટંકારા અને વાંકાનેર આ ત્રણેય તાલુકા મોરબી જિલ્લામાં આવે છે અને આના સિવાય બીજા 2 તાલુકા પણ મોરબી જિલ્લામાં આવે છે, એટલે કે મોરબી જિલ્લામાં ટોટલ તાલુકાઓની સંખ્યા 5 છે। પ્રશ્ન નંબર 9। યંત્ર સર્વસ્વ શાસ્ત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। યંત્ર સર્વસ્વ શાસ્ત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે બી મહર્ષિ ભારદ્વાજ। બરોબર છે મિત્રો, બી મહર્ષિ ભારદ્વાજ દ્વારા રચવામાં આવેલું છે। અંતરિક્ષમાં છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ કયો છે તે જણાવો। અંતરિક્ષમાં છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ કયો છે તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે એ સ્પુટનિક 1 સ્પુટનિક 1 અંતરિક્ષમાં છોડવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11। નીચે આપેલમાંથી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કોણ છે તે જણાવો। એટલે કે નીચે આપેલમાંથી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કોને કહેવામાં આવે છે તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે એ વિધાનસભા સભ્ય, બી ધારાસભ્ય, એટલે કે અહીંયા ટોટલ જવાબ આવશે ડી એ અને બી બંને, એટલે કે વિધાનસભા સભ્ય પણ કહેવામાં આવે છે અને ધારાસભ્ય પણ કહેવામાં આવે છે, જેમને ઇંગ્લિશમાં એમએલએ તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 12। ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ક્યારે થયું હતું તે જણાવો। ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ક્યારે થયું હતું તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી ઈસવીસન 1668માં। બરોબર છે મિત્રો, સી ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું હતું। પ્રશ્ન નંબર 13। મેવાડના રાણા સંગ્રામસિંહ એટલે રાણા સાંગા કયા મુગલ શાસકના સમકાલીન હતા। મેવાડના રાણા સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગા કયા મુગલ શાસકના સમકાલીન હતા। મિત્રો અહીંયા તેનો જવાબ આવે બાબરના। બરોબર છે મિત્રો, બાબર મુગલ શાસકના સમકાલીન હતા। પ્રશ્ન નંબર 14। ચંડીગઢ કયા 2 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે તે જણાવો। બરોબર છે, ચંડીગઢ
કયા 2 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યની રાજધાની છે તે જણાવો. બરોબર છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. તો અહીંયા તેનો જવાબ આવે ડી, આપેલ તમામ. એટલે કે ચંડીગઢ એ પંજાબની રાજધાની છે, ચંદીગઢ એ હરિયાણાની રાજધાની છે અને ચંદીગઢ એ ચંદીગઢની પણ રાજધાની છે, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. એટલે અહીંયા તેનો જવાબ આવે ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 15, દક્ષિણાયન કે જ્યારે સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ કરે છે તે ક્યારે થાય છે તે જણાવો. દક્ષિણાયન એટલે કે જ્યારે સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ કરે છે તે ક્યારે થાય છે તે જણાવો. તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે 22 જૂન. બરોબર છે મિત્રો, બી 22 જૂનના રોજ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16. નીચે આપેલ માહિતી કયા ગ્રહની છે તે જણાવો. ઈસવીસન 1781માં આ ગ્રહની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી અને આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. આ માહિતી કયા ગ્રહની છે? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે યુરેનસ. બરોબર છે, આ માહિતી યુરેનસ ગ્રહની છે. પ્રશ્ન નંબર 17, પૌડન્યા કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. પૌડન્યા કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. મિત્રો કુલ 16 મહાજનપદ હતા, તે આપ સૌ જાણો છો. તેમાંનું પૌડન્યા એ કયા મહાજનપદની રાજધાની હતી? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી, અસ્મક મહાજનપદ. બરોબર છે મિત્રો, આ મહાજનપદ ગોદાવરી નદીના આસપાસના વિસ્તારમાં હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, આસિયાનનું વડું મથક ક્યાં આવેલ છે તે જણાવો. આસિયાનનું વડું મથક ક્યાં આવેલ છે તે જણાવો. તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે સી, જકાર્તા. બરોબર છે, આસિયાનનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19. બરોબર છે મિત્રો, પ્રશ્નની નોટ જરૂરથી બનાવી લેવી. અહીંયા પ્રશ્ન નંબર 19 છે, નીચેના આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તેમાં એક બાજુ તળાવ આપેલા છે અને બીજી બાજુ તળાવના સ્થળ આપેલા છે. તો અહીંયા ઓપ્શન 1 છે સહસ્ત્રલિંગ તળાવ, 2 છે મુનસર તળાવ અને 3 છે મલાવ તળાવ. બરોબર છે મિત્રો, તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આવશે બી, 1A એટલે કે પહેલામાં સહસ્ત્રલિંગ તળાવ પાટણ, મુનસર તળાવ વિરંગામ અને મલાવ તળાવ ધોળકા ખાતે. હવે મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 20. આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે પણ જરૂરથી જણાવજો. તાંજોરમાં આવેલ બૃહદેશ્વર મંદિરમાં આવેલ ગોપુરમ કેટલા માળનું છે તે જણાવો. બૃહદેશ્વર મંદિરમાં આવેલ ગોપુરમ કેટલા માળનું છે તે જણાવો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. ચેનલને તમારા ગવર્મેન્ટ એક્ઝામના તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.